અસામાજિક તત્વો બેફામ બની ગયા છે। સાયન્સ સિટી રોડ પર આવેલી વ્રજ જ્વેલર્સની ઓફિસમાં લુખ્ખા તત્વો ત્રાટક્યા હતા। 7 થી 8 શખ્સોએ શોપમાં ઘૂસી અને મારામારી કરી। કુખ્યાત વિક્રમ રબારી અને તેના માણસોએ છરી વડે હુમલો કર્યો। વ્રજ જ્વેલર્સના માલિક સંજય સોની પાસે ખંડણી માંગી હોવાના પણ આક્ષેપ કરાયા છે। લુખ્ખા તત્વોએ કરેલા હુમલાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે અને આ મામલે પોલીસે તપાસનો ધમધમાટ પણ શરૂ કર્યો છે। તો અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, જેનો આ પુરાવો અત્યારે સામે આવ્યો છે। સાયન્સ સિટી રોડ પર આવેલી વ્રજ જ્વેલર્સની ઓફિસમાં આ લુખ્ખા તત્વો ત્રાટક્યા હતા અને આજ મુદ્દે સંવાદદાતા અનિતા લાઈવ જોડાઈ ગયા છે। અનિતા, અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે અને વ્રજ જ્વેલર્સની ઓફિસમાં આ તત્વો ત્રાટક્યા હતા। આ મુદ્દે શું વધુ અપડેટ? જે ખાસ તો જે પ્રકારે સોલા સાયન્સ સિટી પાસે અસામાજિક તત્વોનો ફરી વખત આતંક સામે આવ્યો છે। અસામાજિક તત્વો બેફામ બન્યા છે કારણ કે પૈસાની લેતી દેતીને લઈને અચાનક જ આ ગુંડા તત્વો જે કોમ્પ્લેક્સ હતું ત્યાં આજે વ્રજ જ્વેલર્સની પાસે જે ઓફિસો આવેલી છે ત્યાં ધસી પડ્યા હતા અને ત્યારબાદ જે છરી વડે હુમલો કરીને એક જે બિલ્ડર જે હતા કેતન પટેલ તેઓને ઇજાગ્રસ્ત કર્યું હતું। આપણી સાથે સંજય સોની છે, તેમની સાથે જ આપણે વાત કરીશું। સંજયભાઈ, ખાસ તો અસામાજિક તત્વો કોણ છે અને શા માટે તમારી પર હુમલો કરવામાં આવ્યો? આ અસામાજિક તત્વો વી પટેલ આંગળીયાના માલિક વિક્રમ દેસાઈ અને ફુલાભાઈ રબારી, જે લોકો મારે એક પણ પૈસો આપવાનો નથી તે છતાંય મારા એક મિત્રની મેં ઓળખાણ ખાલી કરાવી હતી અને એવું કીધું હતું કે ભાઈ આ જે પૈસાની તમારી લેતી દેતી એમાં મારી કોઈ જવાબદારી નહીં। તે છતાં એમણે શું કર્યું, એની પાસે જે આપવાના કે લેવાના નીકળતા હતા એના માટે મારી ઉપર એમણે સીધો ફોન કરીને કીધું કે આ પૈસા તમારા આપવાના થશે, નહીં આપો તમને જાનથી મારી નાખીશ। એટલે મેં એમને એવું કીધું કે ભાઈ તમે શાંતિથી મારી ઓફિસે આવો, જે હશે આપણે જોઈ લઈએ છીએ। એ જે વ્યક્તિ નહીં આપતો હોય તો હું એને સમજાવીશ। આ એ બધી ચર્ચા ચાલુ છે, શાંતિથી હું વાત કરું છું। એ લોકો 5:30 સોમવારે 11 તારીખે મારી ઓફિસમાં આવે છે 2 જણા। એ 2 જણા મારી અંદર કેબિનમાં બેઠા છે। એ વખતે મારા પરમ મિત્ર કેતન પટેલ જે બિલ્ડર છે એ મારી સાથે બેઠેલા હતા। એમણે એમને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે ભાઈ તમે શાંતિ રાખો, જે હશે આપણે આનું સેટઅપ થશે। પણ પેલા ભાઈ કોઈ વાત સાંભળવા તૈયાર નતા। એમણે સીધો મારા ઉપર હુમલો કરી દીધો અને ફેટમફાટી ચાલુ કરી। તો કેતનભાઈ પટેલે વચ્ચે પડીને એમને રોક્યા કે તમે આ કરો નહીં, ખોટું થશે, એમ કરીને એમને રોકવા ગયા। તો કેતન પટેલ ઉપર હુમલો કરી અને એમને તીક્ષ્ણ હથિયાર વડે અને એમના ઉપર હુમલો કર્યો। એ વખતે બીજા 3 ઈસમો પાછા મારી કેબિનમાં આવ્યા અને ટોટલ 5 જણાએ કેતનભાઈ ઉપર મૂઠમાર માર્યો અને કોઈ તીક્ષ્ણ હથિયાર વડે એમના માથા ઉપર ઈજા પહોંચાડી છે। ત્યાં લોહીના ફુવારા ઉડી ગયા અને એ લોકો બીજા મારા માણસો આવી ગયા એટલે એ લોકો બહાર નીકળ્યા। કેતનભાઈએ તરત એ રૂમાલથી બધું લોહી સાફ કરતા હતા અને એમના મિત્રને ફોન કર્યો કે ભાઈ મને હોસ્પિટલ લઈ જવું પડશે। સંજય ભરવાડ કરીને એમના પાર્ટનર, તો એમને બોલાવી દીધા। સંજય ભરવાડ અહીંયા આવતા એ લોકો બહાર નીકળતા અને સામે બધી એવી ફાઇટ થઈ કે સંજય ભરવાડ ઉપર પણ એ લોકોએ ચાકુથી હુમલો કર્યો, જે મારી સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયું છે। અને એ લોકોએ રબારીનો જે આતંક હતો, જે ત્રાસ હતો, કારણ કે તમે એક વખત રજૂઆત બી કરી કે આપણે જે વ્યક્તિએ પૈસા લીધા છે એનું સમાધાન માટે, પણ તેમ છતાં બી ગુંડાઓ સાથે તમારી પર હુમલો કર્યો। કેવી દહેશત અત્યારે વેપારીઓમાં છે? વેપારીઓમાં ઘણી બધી દહેશત છે। હું પોતે પણ ડરેલો છું, પણ મારામાં એક જાતની હિંમત છે એટલે હું ઉભો છું। હું દરેક જગ્યાએ લડવા તૈયાર જ છું, પણ સામી છાતી આવીને આ રીતે વાર કરે, આપણે એકદમ બિઝનેસમેન છીએ કે આવા ગુંડા તત્વોથી આપણે ડર તો લાગે, પણ તે છતાંય આપણને પોલીસ પ્રશાસન ઉપર ભરોસો છે કે